છે આ કામ કરવા અમે આવ્યા નથી. અને એ તો હજારો વર્ષથી અહીંયા થાય જ રહ્યું અને કર્યાવાળા કરે જ રહ્યા. અને કદાચ તમારું એમાં સુધરી જાય તો સુધરી જાય, એમાં કાંઈ ખોટું નથી. મુખ્ય કામ એ નથી. તમારો ધંધો બંધ થઈ ગઈ, ચાલુ થઈ જવાનું હોય, પણ ધંધો ચાલુ કરવાનો તમે નથી આવ્યા અહીંયા. એ થઈ જાય બે નંબરની વાત. શું થઈ જાય? બે નંબર. કામ આખું બીજું આવ્યા મારા. કારણ કે આપણી પૃથ્વી ઉપર આપણો સમય હવે રહ્યો આખી ચીજું. એ આગ અમેરિકામાં લાગી, એ આગ અહીંયા આવતે વાર લાગશે. એની નબળાઈ બદલ અમેરિકા જે મહાસત્તા એ આગને કાબુ કરી શકતી નથી. 8 દિવસ થયા. એ માથું ખજવા કે આ થઈ શું રહ્યું એને ખબર પડતી નથી. તો ક્યાંક આપણા સુધી પણ એ આવવાની શક્યતા પૂરેપૂરી છે. હવે બોલી કેતી તી કેતો તો ઉન તે એ સમય આપણી પાસે નથી. એ સમય આપણી પાસે નથી. અલગ ચીજ હોય. પણ મને એક એ વસ્તુ છે કે મનુષ્ય જાતિ ત્રીજી ડેન્સિટીમાં કેટલી હલવાઈ ગયેલી છે. આ વાત 2018માં દશરથ બાપુએ મને કરી તો મને એમ કીધું કે મને એકે જડ્યો નથી. શું હે? તો તું થોડી ટ્રાય કરી લે. શું હે? ખ્યાલ આવ્યો ને? તો એને 40 માં હું એકે જડ્યો. ઓકે, ચાલી બાકી ગોતવાના. શું હે? આ વસ્તુ હે. પણ મને એ નવાઈ લાગેલી એમ કે જે એ ચીજમાં કામ કરીએ કે હજી મને દેખાતા નથી. બાકી કામ પહેલા કરવું બહુ. ટોળા ભેગા થઈ ગયા. ત્યાં એને પગથિયે ચડવા જડતા નથી. માથે પગાડે હેઠા અહીંયા જગ્યા ખાલી પડી, અહીંયા ચડવા તૈયાર નથી. કારણ કે ખેલ જ અઘરો હોય. શું? થોડું ખેલ અઘરો હોય. ખ્યાલ આવી ગયો ને? હું ખેલ હેલો હોય એટલે ચડવાની કોશિશ કરું. બોલે પગાડે હેઠા. એ તું હજી વાર હે. આપ તો પુત્ર ને આપ તો પુત્રીઓ ને આ બધામાં ટોળા લાગે પછી કોઈ કામના નથી. એ આપણું જ્ઞાન નહીં કરે. અહીંયા જે વસ્તુ છે ને કે આપણે આમ ઘણી વખત કહીએ ને કે આપણે એક કામ કરો, એક મારા કરજો ને તો આ મારા કશું ફેર પડી જશે. બીજી સેકન્ડ ચાલુ થવી ખબર શું અને ખબર પડશે ચાલુ કરવા શું થયું. કારણ કે ઓલું અસલામતીનો ભય ને ભય છે. શું છે? લોજિકલ માઇન્ડ હજારો જન્મોથી લોજિકલ માઇન્ડ કામ કરી રહ્યું. શું? ક્યુઝ કાઢે, ભય, ડાઉટ્સ, આ તે. આપણે એ પાંડવો જે જુગારમાં હારી ગયા એ તમને એ બતાવેલા કે છેલ્લી બાકી આ હારી જવું એટલી તમારી તૈયારી હોવી જોશે. તો આપણે પહેલા વેચા ગણી એટલે વેચા ગણવાનું કામ નથી. એટલે એ હે ખોટું નથી. તો એ લેવલ અલગ હે. શું? એ લેવલ અલગ હે. ભીતરી વાહે બીજું હાજર ત્યાં તમને ડૂબ કરવા જડશે. અને જો ઘરે તો પછી માય ખાતે પાછા નીકળો જડશે. યુ ટર્ન વર્ષે તે વેચમાં ગાડી મૂકશે પછી બાગલી આવીએ બોલો આવી રીતે. પણ એમાં લાઈટ વર્ષની જરૂર છે. કારણ કે એક વ્યક્તિ એને જે હજારો ભારે પડે. એ ગામમાં નીકળે ને એટલે આમ એનર્જી બદલાતી હોય. માણસોની એનર્જી બદલાઈ જાય. પણ આપણે નવાઈ મને એ લાગેલી કે હજારો જન્મોથી પૃથ્વી પર આપણે આવ્યા ને ગયા તો હજી આપણે એ હળી ગયેલી ચીજોમાં હજી આપણું મન છૂટ્યું નથી. હજી ભય સનો હોય. આપણે સર ભયભીત છીએ ત્યાં. હજી બેઝિક જરૂરિયાતો પૂરી કરીએ ત્યાં નથી. અને બેઝિક જરૂરિયાતો માનવ જીવનમાં અભાવે તો તમે સમજો કે પ્રકૃતિ આપણે કંઈક બીજું કરવા માંગે. આપણો જીવ ઉખડતો નથી આમાં. શું? મેં 1998માં એક બિઝનેસ શરૂ કર્યો. એમાં એક ભેગા 5 લાખ રૂપિયા તોડી નાખ્યા. અને એક જોર હજી નથી રહ્યો કે કેમ લૂંટી આવી. પણ ખબર પડી ગઈ કે આ એટલા માટે લૂંટ્યા કે એક સવાલ મૂકીને જાય કે તમે જીવનને સમજોરા એ નથી. અલગ ચીજ છે. તમારું મોઢું એપા જાય એટલે સારું કરીને એ કોયડો જે હાથ દીધાઈમાં કોયડો. શું? બસ એ તો ભાગમાં હોય. એ તો રૂપિયા આવે જાય તો ગઈ ભેસ.
તોડ્યા ને એટલે અમે અહીંયા બેઠા. રૂપિયા કેમ તૂટેલા એના રહસ્ય જાણી લીધા. શું છે? શું? અને રૂપિયા કેમ કમાય એના પણ રહસ્ય જાણી લીધા. એ બે રહસ્ય જાણ્યા એટલે શ્રી વિદ્યાને જાણી લીધી અને ગાયત્રી મંત્રનું રહસ્ય જાણી લીધું. આપણી પાસે શરૂઆત થઈ ક્યાંથી? 5 લાખ રૂપિયા તોડવા શરૂઆત થઈ. શું વિશ્વામિત્ર હું કામ ધનુ કરીને હારી ગયો. શું કામ ધનુ કરીને એની શક્તિ કામ કરી નહીં અને ચોટી ઊભી થઈ ગઈ. આ કઈ ચીજ છે જે શું જે હું આવડો શક્તિશાળી હોઉં આને હરાવી શકતો નથી. અને ઈ અંદર કોમ્પિટિશનમાં ગાયત્રી મંત્રની શોધ થઈ ગઈ. તો શરૂઆત ગમે તે થાય, ઈ વાંચી થાય, ઉપરથી થાય, નીચેથી થાય, ગમે તે થાય. તો બધાના માર્ગ નોખા નોખા છે. કોઈક આમથી આવે, કોઈક આમથી આવે, કોઈક આમથી આવે. તો માર્ગ બધા એપા જ જાય રહ્યા. હાલ ત્યાં આપણે ભૂલા પડી ગયા કે બધા એમ કહેલા કે આ ઘરમાં જવાય, પણ અમુક લોકો આ ભીત ભાડમાંથી આવશે. તમે કારણ કે એનો માર્ગ ત્યાંથી આવનારો એ અહીંયાથી નહીં આવે, એ આમથી જ આવશે, અમુક છત તોડી જ આવશે. એટલે આ દેખાતું ગેટ પણ એને ત્યાંથી જ આવવાનું. તો હવે સમજો કે આપણે શું જીવી રહી? આપણે પૃથ્વીમાંથી એક ભાર રહી. શું પૃથ્વીમાંથી એક ભાર રહી અને ઘઉં ફૂટાડી રહ્યા છું ને સિવાય કાંઈ કર્યું નથી. અને હજારો જન્મોથી એક આ જ કરતા આવ્યા, બીજું કાંઈ કામ કર્યું નથી. હજારો વખત પ્રેયા, હજારો વખત છોરા પેદા કર્યા, પોતરા પેદા કર્યા, પણ એમાંથી હજી કાંઈ ધ્રો થયો હજી એમાં હરવા હજી એ ચીજોને જ હાથમાં રાખીને જીવનના અર્થને આપણે સમજવાની કોશિશ કરી રહીશું. આ હે જીવન, આ એક તક હે. શું છે આ તક હે? કારણ કે ગાયત્રી મંત્રની દીક્ષા દેવાનો હેતુ અમારો આ હે. બાકી જીવનને અલગ આયામમાં લઈ જવાની વાત છે. તમને ખબર નથી કે જીવન કેવું હોઈ શકે. કારણ કે આપણું જે માઇન્ડ છે એ ત્રીજી ડેન્સિટીને અનુરૂપ જ વિચારી શકે. બીજી ડેન્સિટી વિચારવાના આ વિચાર નથી આવતા અને આપણું માઇન્ડ એને સ્વીકારતું પણ નથી. તમે મારા છેલ્લા 4-5 વિડીયો જોજો, તમને ખબર પડશે. 1.5 મહિનાના તો વિડીયો તમારા બારોબાર ગયા. એટલે ઘણા એવું કહેતું છે કે આ ભાઈ ધંધો મોટો કરવો એટલે આ બધા વિડીયા વાળવાને કરી દે. ના બંધ બની શકે. આસુરી શક્તિ બધું કામ કરી રહ્યું આજુબાજુ, એટલે તમારા મગજમાં ભૂતે ભરાય. અમે આ બધું સાહિત્ય યુટ્યુબમાં રહેવાનું કરી રહીએ, એ ભવિષ્યમાં કામ આવશે. શું એ હજી એમાં કોઈ 50 જણા જોવાવાળા આવે, કોઈ 100 જણા જોવા, એમાં લાખો માણસો એ વિડીયો જોનારા મેં પડીએ. તમે જોજો શું થાય. ભૂત છે કે હે ક્યાં માય આ ચીજ એ હમણાં અંદર વવાય. એક દિવસ તમને લાગશે કે મારા પર શું આવી ગયું. કારણ કે આપણે ગુમ હે કિસી કે પ્યાર મેં. જેની સમસ્યાઓ ઘડી ગયેલી સમસ્યાઓ નજર સામે હેતું અને આપણા જીવ એમાં ચોટ્યા છે. એ વિચારથી તો આ જેની સમસ્યા મારા જીવનમાં આવી કાંક પ્રકૃતિ મને કાંક બીજું કહેવા નથી આવી કાંક એક્ઝેક્ટ મને કાંક બીજું કાંક કહેતા રહીએ ધ્યાન જતું નથી. એ મન ત્યાં હલવાયું અને જે પ્રેરણા આવનાર હતી પ્રેરણા દરવાજા આપણે બંધ કરી નાખ્યા. બોલું અમે કરી પણ અમને 2-4 બોલમાં સુધરી ગયા. ખબર પડી ગઈ, અકલ ઠેકાણે આવી ગઈ કે આ જે ઘડી જે વસ્તુ બની રહી છે એ એકચ્યુઅલી આ વસ્તુ પાપ પુણ્ય નથી. આ તમને કાંક કેરી, કારણ કે એની ભાષા એવી, એની ભાષામાં વાત કરીએ, આપણી ભાષા સમજાતી નથી. એ અલગ ભાષા એની કોણ અલગ હે. ઘંટો વાગે આ ઘંટ વાગે વાળો વિડીયો આવે ને એ ગાયત્રી મંત્રમાં કામ કરશે ને તો ખબર પડશે બરાબર ઘંટનો અર્થ તો બીજો થાય. ભાઈ છે કે ઘંટ એ નથી, ઘંટ હાલ બીજું કામ ઘંટે હવે આ હમણાં સાંભળાયું 4 મહિના પછી સાંભળાયું. હમણાં સુધી ખેતા કરતો હતો આ વસ્તુ એ અલગ અલગ આયામો થઈ જાય અને જે તમારા સૂચન આવ્યા આપણે એને સ્વીકારશું અને એની